શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ગરમ હૂંફ આપી ઠંડીથી રક્ષણ કરી શકે તેવા ગરમ બ્લેન્કેટનું વિતરણ કરાયું હતું। જ્યારે કોઈ ગરીબ માણસ ખરીદી કરી શકતા નથી ત્યારે ઈશ્વર તરફથી એવા પણ સખીદાતાઓ દરેક ગામ અને દરેક વિસ્તારમાં સેવાઓ કરવા માટે તત્પર રહેતા હોય છે। આવા જ એક સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ શેલડિયાએ ગરીબ જરૂરિયાતમંદોને ગરમ બ્લેન્કેટ વિતરણ કર્યું હતું। સરસિયા ખાતે આવેલા શ્યામ મંદિરના મહંત શ્યામ બાપુના શુભ હસ્તે આ કામની શરૂઆત કરી હતી। આ તકે તેમના પિતાજી તેમ હિંમતભાઈ અને તેમના પરિવારજનોની સાથે જ્ઞાતિના યુવાનોએ પણ વિશેષ હાજરી આપી હતી। ઉલ્લેખનીય છે કે ધારી તુલસીશ્યામ હાઈવેની કામગીરી કરવા આવેલા મજૂરો કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રો વિના કારણ કરી રહ્યા છે, જે અંગે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। નિહાળી ધારી તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાનો જીતુભાઈ શેલડિયાએ મદદ કરવા માટે લાંબુ હાથ કરી તમામ મજૂરોને ગરમ બ્લેન્કેટ વિતરણ કર્યું હતું, જે કામની શુભ શરૂઆત સંત મહંત શ્યામ બાપુના વરદ હસ્તે કરવામાં આવી હતી। ગરમ વસ્ત્રો લેતી વખતે મજૂરોએ જીતુભાઈ શેલડિયાને ખૂબ ખૂબ દુઆઓ આપી આભાર વ્યક્ત કર્યો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે સંજય વાળા ધારી।